જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8માં આપણે એટલે રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 5માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 32 થી 37 ભણી ગયા હતા. પણ આજે હું 37માં પ્રશ્નનું રિવિઝન કરી અને આગળ વધીશ. તો 37માં પ્રશ્નનું વિધાન હતું સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયા એટલે શું. બરોબર, એની ઉદાહરણ આપી સમજાવો તો ધ્યાન રાખજો. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. હું હવે એઝ પર ટેક્સ્ટબુક નહીં જોઉં, આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ એટલે હું જઈશ જીનીટ પ્રમાણે. તો ધ્યાન રાખજો, આપણે અહીંયા વાત કરીશું ધાતુની. ધ્યાન અહીંયા રાખજો. તો ધાતુ કોને કહેવાય? તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય. બરોબર, એટલે કે જે તત્વની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય. બરોબર, એટલે કે ટૂંકમાં જ્યારે ધાતુ તત્વો હોય એ ધાતુ તત્વોની વૃત્તિ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય છે. હવે જો કોઈ પ્રક્રિયામાં એક ધાતુ અને બીજી ધાતુનું આયન, એક ધાતુ ધારો કે ધાતુ એ અને બી ધાતુનું આયન એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય? તો ત્યારે ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયા થાય પણ ખરી, ન પણ થાય. થાય પણ ખરી, ન પણ થાય. હવે ક્યારે થાય અને ક્યારે ન થાય તો ધ્યાન રાખજો. ધાતુ એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ હોય. કોના કરતા? વૃત્તિ. ધાતુ બીની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ હોય. હવે આ આખા વાક્યને એક સેન્ટેન્સમાં લખી દેવાય, એટલે કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય. વધારે હોય કોના કરતા? બી કરતા. તો પ્રક્રિયા થાય. મેં તમને કહ્યું હતું આપણી પાસે ટ્રીક છે જ, લેપ અક્ષા, લેપ પોટેશિયમ, ક્ષા સોડિયમ અને કેલ્શિયમ વચ્ચે રહી ગયો. લેપ કક્ષા મે એલ હેડ બબાલ, જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. બરોબર, બકા ફૂલ. તો એ પ્રમાણે આ એમની ઇલેક્ટ્રોન વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ છે. ઉપરથી નીચે તરફ જેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય ઘટતી જાય છે. એટલે કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે છે, આનો સૌથી ઓછો છે. બરોબર, એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી ઓછી છે. ઓકે, એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે છે. તો હવે અહીંયા ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ બી કરતાં વધારે હોય તો ધ્યાન રાખજો, અહીંયા ધાતુ બીનો ધાતુ આયન છે. બીનો શું છે? બી ધાતુનો આયન છે. એટલે કે ધારો કે એની એક ઇલેક્ટ્રોન ગુમાવી અને બી વીજભાર ધારણ કર્યો છે, પણ વાસ્તવમાં વૃત્તિ કોની વધારે છે? બીની. તો આને જે ગુમાવેલા છે આને પાછા આપી દેશે. ભાઈ મારી વૃત્તિ વધારે ને તું ગુમાવે, ચાલ પકડ તારા પાછા, એના જેવું છે. તો અહીંયા એ શું કરશે? એમાંથી એ પ્લસ બનાવશે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને બીએ જે ઇલેક્ટ્રોન ગુમાવેલો હતો એટલે કે બી પ્લસ હતો એનો ઇલેક્ટ્રોન પાછો મળી અને બી, તો આપણને નિપજ તરીકે એ પ્લસ બી પ્લસ ગીવ્સ એ પ્લસ બી મળશે. તો આને સ્પર્ધાત્મક વિનિમય પ્રક્રિયા કહેવાય. હવે એનાથી ઊંધું વિચારીએ આના જ ઉદાહરણ માટે. તો બોલો, બીના સંપર્કમાં એ પ્લસ આવે તો શું થાય? આના જ ઉદાહરણમાં આ જ વસ્તુ છે, બી કરતાં એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. તો આનો E0 ઓક્સિડેશન ઇઝ ગ્રેટર દેન આનો E0 ઓક્સિડેશન છે. બરોબર, એનો મતલબ કે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે જ છે. એટલે કે હવે જો મેં તમને એક બીજું ઉદાહરણ હમણાં આપીશ, જે ગઈ વખતે આપ્યું હતું કે બે ભાઈ છે, એકની ઉંમર 2 વર્ષ છે ને એકની 4 વર્ષ છે. 4 વર્ષવાળો બહાર રમતો હતો, આ 4 વર્ષ ઉંમરનો છે. આ
ઘરમાં અંદર બેસીને રમે છે, આની ઉંમર 2 વર્ષ છે અને એની પાસે ફૂટબોલ છે, વીજભાર રૂપી ફૂટબોલ છે અથવા તો કોઈ ઋણાયન રૂપી ફૂટબોલ છે, પેલો બહારથી અંદર આવે એને જો હું મોટો અને તું ફૂટબોલ રમે, બોલો એને ફૂટબોલ શું કર્યો તો લઈ લીધો. જુઓ અહીંયા ફૂટબોલ કોની પાસે હતો B+ પાસે, અહીંયા કોની પાસે આવી ગયો. તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય. પણ હવે જોજો આ નાનો છે, આ મોટો છે, બોલો બોલ કોની પાસે છે મોટા પાસે, તો નાનો બોલ લઈ શકશે નહીં કારણ કે પેલો દાદાગીરી કરશે. તો આને સ્પર્ધાત્મક વિનિમય શોર્ટમાં એક જ વાક્યમાં કહીશ, 2 ધાતુ પૈકી એક ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે અને બીજાનું ઓછો હોય અને બીજા ઓછી ઓક્સિડેશન પોટેન્શિયલ વાળા ધાતુનું આયન અને ઊંચા ઓક્સિડેશન વાળી ધાતુ બે એકબીજાના સંપર્કમાં આવે તો રેડોક્સ પ્રક્રિયા થાય. એનાથી ઉલટું નીચા ઓક્સિડેશન પોટેન્શિયલ વાળી ધાતુ અને ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ વાળી ધાતુનો આયન એકબીજાના સંપર્કમાં આવે તો આ દિશામાં પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા ના થાય, આ એ થાય. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આનો ઉપયોગ શું છે આજે આપણે ભણ્યા સ્પર્ધાત્મક. પછી તમારે અહીંયા જો ત્યાં ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે, પેમ્પલેટમાં આપણને Zn અને Cu નું ઉદાહરણ આપ્યું. તો Zn અહીંયા છે અને Cu અહીંયા છે. બોલો આ મોટો ભાઈ થયો, આ નાનો ભાઈ થયો. તો ધ્યાન રાખજો. બોલો અહીંયા શું થશે વિચારો તો તમને દેખાય છે. હવે તો Zn અને Cu2+ એકબીજાના સંપર્કમાં આવે અને Cu અને Zn2+ એકબીજાના સંપર્કમાં આવે. બોલો કઈ પ્રક્રિયા થશે? તો અહીંયા Zn મોટો છે એટલે કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને વધારે છે તો આ વીજભાર એ લઈ લેશે એટલે શું બનશે Zn+2 અને અહીંથી 2 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે બનશે Cu. બોલો અહીંયા કેવું છે તો આમ છે એટલે Cu આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એને ગુમાવીને બેઠો છે, આની ઓછી છે તો આ ગુમાવીને બેઠો હોય તો આ પાછા લઈ શકે નહીં કારણ કે એની ગુમાવવાની વૃત્તિ ઓછી છે. તો અહીંથી આ પ્રક્રિયા નહીં થાય, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા નહીં જાય. તો બોલો અહીંયા પ્રક્રિયા થતી નથી. તો આનો ઉપયોગ આપણે કરવાનો છે. પ્રક્રિયા થતી હોય તોય ઉપયોગ કરવાનો, થતી ના હોય તોય ઉપયોગ કરવાનો છે. બરોબર? તો બંને તો જે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા છે એની બંને તરફી ઉપયોગિતા આપણે હવે આગળના પ્રશ્ન નંબર 38માં ભણવાની છે. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 38. તો ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 38નું વિધાન આપણે લખી દઈએ. તો પ્રશ્ન નંબર 38નું વિધાન છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓની ઉપયોગિતા જણાવો. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયાઓની ઉપયોગિતા જણાવો. બોલો કમ્પ્લીટ. અહીંયા રેડોક્સ શબ્દ ના લખ્યો હોય તો એ ચાલે. બરોબર? આપણે નથી જ લખેલો ચોપડીમાં અને લખ્યો હોય તો આ જ જવાબ આવે. તો ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો. હું Zn અને Cu+2 ને એકબીજાના સંપર્કમાં લાવું તો શું બને છે Zn2+ અને Cu ધાતુ. હવે આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. કયા 2 તબક્કામાં? તો પહેલા તબક્કામાં Zn માંથી Zn2+ બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. બરોબર? હવે બીજા તબક્કામાં Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cu બને. આ બેનો સરવાળો કરો એટલે તમારી પ્રક્રિયા થઈ જાય. આપણે ભણી ગયા છીએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. એ પ્રમાણે કોઈ પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તો એનો સરવાળો કરીએ એટલે આપણને એનું કુલ પ્રક્રિયા સમીકરણ મળી જાય છે. બોલો આપણને મૂળ પ્રક્રિયા મળી. તો ટૂંકમાં આ પ્રક્રિયામાં Znમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, કોપરમાં ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન દાખલ થયા. તો આપણે આ 2 પ્રક્રિયાઓ અલગ અલગ પાત્રમાં કરીએ. આ 2 પ્રક્રિયાઓ અલગ અલગ પાત્રમાં કરીએ. ધારો કે અહીંયા Zn gives Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ થતી હોય પ્રક્રિયા, અહીંયા Cu+2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu થતી હોય અને અહીંયા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને વાહક તાર મારફતે અહીંયા મોકલીએ તો બોલો વાહક તારમાં શેનો પ્રવાહ મળે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે.
અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે તો વિદ્યુત પ્રવાહ. કમ્પ્લીટ. વિદ્યુત પ્રવાહ મળે. આમ હવે આનાથી ઉલટું વિચારજો, જો હું આ લઉં તો Zn2++ Cu, એટલે કે જોજો અહીંયા ધ્યાન રાખજો, એક પાત્રમાં અહીંયા Zn ધાતુ જ હતી, અહીંયા Cu+2 તરીકે મેં CuSO4 લીધું હતું. બોલો એની જગ્યાએ અહીંયા ZnSO4 અને અહીંયા Cu લઉં અને પછી વાહક તાર મારફતે અહીંયા જોડું, તો અહીંયા આ Zn+2 સ્થાયી છે એટલે એમના એમ રહેશે. અહીંયા Cu સ્થાયી છે, આના કમ્પેરમાં અહીંયા સ્થાયી છે. અહીંયા બીજી કોઈ ધાતુ હોત તો પાછું અસ્થાયી થાત સક્રિયતા શ્રેણી પ્રમાણે, તો અહીંયા કોઈ પ્રક્રિયા થતી નથી. એટલે આપણે આવી ચોક્કસ પ્રક્રિયા પસંદ કરી, બે અલગ અલગ પાત્રમાં, એકમાં ઓક્સિડેશન બીજામાં રિડક્શન પ્રક્રિયા કરી, એ બે પાત્રોને વાહક તાર મારફતે જોડીએ તો આપણને વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે. આમ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. અને આ વિદ્યુત પ્રવાહ મેળવવા બનાવેલા સાધનને, એ જે રચના કરી છે આપણે આ, એને વિદ્યુત કોષ કહે છે. શું કહે છે? તો બોલો પહેલી ઉપયોગિતા શું થશે? શું થાય? તો જુદી જુદી ધાતુઓ અને તેમના આયનો વચ્ચેની સ્પર્ધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ દ્વારા વિવિધ ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની, પહેલું તો એક આ તો ખરું જ. હવે તો પહેલો ઉપયોગ હું અહીંયા લખીશ, જોજો, પહેલો ઉપયોગ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય છે. બરોબર. બીજો ઉપયોગ, આપણે અહીંયા ખબર પડી કે બોલો આ બેમાં કોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે? ઝીંક અને કોપરમાંથી. અહીંયા પ્રક્રિયા થઈ ને અહીંયા ના થઈ, એનો મતલબ કે ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, કોપરની ઓછી છે. તો આ રીતે આપણે જુદી જુદી ધાતુઓ અને તેમના આયનો વચ્ચેની પ્રક્રિયા દ્વારા ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની સક્રિયતાનો ક્રમ દર્શાવતી સક્રિયતા શ્રેણીની રચના કરી શકાય છે. સક્રિયતા શ્રેણીની રચના કરી શકાય છે. અને ત્રીજું, હવે આ સક્રિયતા શ્રેણી ઉપરથી, જે ચોપડીમાં નથી એવી વસ્તુ લખું છું, આ સક્રિયતા શ્રેણીની મદદથી કઈ ધાતુના આયનને, કોઈ ચોક્કસ ધાતુના આયનને, કોઈ ચોક્કસ ધાતુના સંયોજન હોય એટલે એમાં શું થાય? ધાતુનો આયન હાજર હોય. શું હાજર હોય? ધાતુનો આયન. ને અન્ય કઈ ધાતુના પાત્રમાં સંગ્રહી શકાય કે ના સંગ્રહી શકાય? અન્ય કઈ ધાતુના પાત્રમાં સંગ્રહી શકાય કે ના સંગ્રહી શકાય તે નક્કી કરી શકાય છે. નક્કી કરી શકાય છે. બરોબર. ચલો, તો આ ત્રણ ઉપયોગો થયા. ઓકે, તો અંદર ચોપડીમાં બે જ આપે છે, આ બે જ, અને આ ત્રીજો મેં વધારાનું લખ્યો. હવે જોજો, આના ઉપરથી એમસીક્યુ મળે છે. આના ઉપરથી એમસીક્યુ મળે છે. એ એમસીક્યુ બે રીતે પૂછાય. જોજો, આ રીતે પૂછાય કે ZnSO4 ને કઈ ધાતુના પાત્રમાં સંગ્રહી શકાય છે? બરોબર. એક આ પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ધાતુના પાત્રમાં સંગ્રહી શકાય છે. બીજું, ZnSO4 ની નીચેના પૈકી કઈ ધાતુ સાથે પ્રક્રિયા કરતા સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થાય છે કે થતી નથી? આવા બે પ્રશ્નો. અહીંયા સંગ્રહી શકાય છે અથવા તો સંગ્રહી શકાતા નથી. આવા ચાર પ્રશ્નો મળે. તો એના માટે મેં તમને જે સિરીઝ આપી હતી, લે પ ક શા મે એલ
હેન્ડ બબાલ જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. તો આમાં ઉપરની ધાતુને નીચેની ધાતુના ઉપરની ધાતુમાં નીચેની ધાતુના આયન કે સંયોજનનું દ્રાવણ ના ભરી શકાય. જોજો, દાખલા તરીકે આપણને ZnSO4 કીધું તો ZnSO4 એટલે Znનું સંયોજન થયું અને એને એની નીચેવાળા બધામાં ભરી શકાય. નીચેવાળામાં બધામાં ભરી શકાય, ઉપરવાળામાં ના ભરી શકાય. ઉપરવાળામાં ના ભરી શકાય. કેમ? તો ઉપરની ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે. જો સમજો, દાખલા તરીકે સોડિયમ ધાતુનું પાત્ર લઉં તો ZnSO4 માં Zn+2 છે. આપણે ZnSO4 જ લઈએ. ચલો બોલો, આ શ્રેણી પ્રમાણે આ મોટો ભાઈ થયો, આ નાનો ભાઈ થયો. બોલો, બોલ કોની પાસે છે? નાના ભાઈની પાસે. તો મોટો ભાઈ શું કરશે? આની પાસેથી એની ક્ષમતા +1 છે, એટલે આમાંથી આના 2 અણુ વપરાશે. 2 ઇલેક્ટ્રોન આપીને SO4 લઈ લેશે અને 2 ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? Zn. તો અહીંયા આને ના સંગ્રહી શકાય. કેમ ના સંગ્રહી શકાય? તો કારણ કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થાય છે. આથી ના સંગ્રહી શકાય. જો ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થતી હોય તો ના સંગ્રહી શકાય અને ના થતી હોય તો સંગ્રહી શકાય. એટલે એક સાથે ખબર પડી. કેમ? તો આપણે કોઈ પણ વસ્તુનો સંગ્રહ શેના માટે કરીએ છીએ? પાછળથી ઉપયોગ કરવા માટે. દાખલા તરીકે આપણે ઘઉંના પીપમાં ઘઉં ભરીએ છીએ અને એ પીપમાં પડ્યા જો ઘઉં ચોખા બની જતા અને આપણે ચોખા બહુ ખાતા નથી ગુજરાતીઓ, તો બોલો પીપમાં ઘઉં ભરાય? તો એના એ પરિસ્થિતિમાં રહેતા હોય તો જ સંગ્રહી શકાય. તો અહીંયા જોજો, એનાથી ઉલટું. હવે ZnSO4 ને કોપરના પાત્રમાં લઈએ તો શું થાય? તો આ મોટો ભાઈ છે, જોઈ લો, આ મોટો થયો, આ કેવો થયો? નાનો. તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા થશે નહીં, કારણ કે ફૂટબોલ કોની પાસે છે? નાના ભાઈ પાસે. ઓકે, તો ત્યાં એને સંગ્રહી શકાય અથવા એમાં વિનિમય પ્રક્રિયા થતી નથી. ઓકે, તો અહીંયા આવા MCQ પૂછાય છે, તો તમે ખાસ યાદ રાખજો. ઓકે, અને એના માટે આ સિરીઝ યાદ રાખવી પડશે. આ સિરીઝ જે મેં શ્રેણી આપી છે, લે પક્ષા મેયલ હેડ બબાલ જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ, એ તમારે યાદ રાખવી પડશે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો એનાથી આગળ જઈએ એટલે પ્રશ્ન નંબર 39મી પ્રશ્ન છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની સંયુક્ત મર્યાદા જણાવો અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એકબીજાના પૂરક છે એમ સમજાવો. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની સંયુક્ત મર્યાદા જણાવો. અથવા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એકબીજાની પૂરક પ્રક્રિયાઓ છે, સમજાવો. બોલો, કઈ રીતે જવાબ લખશું? જવાબ કઈ રીતે લખીશું? તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યાઓ વિચારીએ તો આપણને ખબર પડી જાય. તો પહેલી ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા લખીએ. બોલો, ઓક્સિડેશન પ્રક્રિયા શું લખીશું? ટૂંકમાં લખીએ તો પ્રક્રિયકના અણુમાંથી જોજો, ઓક્સિડેશન છે એટલે O દાખલ થવાની પ્રક્રિયા, H દૂર થવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા. ચલો, રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા ટૂંકમાં વિચારીએ તો પ્રક્રિયકના અણુમાંથી
બોલો O દૂર થવાની પ્રક્રિયા, H દાખલ થવાની પ્રક્રિયા, E ઉમેરાવાની પ્રક્રિયા એટલે કે દાખલ થવાની પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા. તો આ ચારે ચાર જે આપણે સંયુક્ત પ્રક્રિયાઓ વ્યાખ્યાઓ લખી એ પ્રમાણે બોલો O દાખલ થવું. O એટલે એક પરમાણુ છે, પરમાણુ મુક્ત રહી શકતો નથી. આપણે ભણી ગયા છીએ પહેલા પાઠમાં. પરમાણુ મુક્ત રહેતો નથી એટલે તેને એ શું કરે છે? અણુની રચના કરે છે. પરમાણુ મુક્ત રહી શકતો નથી એટલે એ અણુ. તો આને ઇલેક્ટ્રોન દાખલા તરીકે જેનું રિડક્શન થાય છે એને ઓક્સિજન દૂર કરવો છે તો સામે પેલો કંઈક લેવા માટે તૈયાર હોય તો જ દૂર કરી શકે, બાકી આ ઓક્સિજન વચ્ચે મુક્ત રહેતો નથી. એવી રીતે આને H દૂર કરવો હોય તો પહેલાં આપણે દૂર માટે વિચારી લઈએ, બરાબર? આને દૂર કરવો હોય તો સામે પેલો સ્વીકારવા માટે તૈયાર હોવો જોઈએ. એવી રીતે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સામે બીજો પ્રક્રિયક ઇલેક્ટ્રોન, કારણ કે આમાંની એક પણ વસ્તુ મુક્ત અવસ્થામાં. હવે જો ઓક્સિડેશન આંક એટલે ઇલેક્ટ્રોન દૂર કરીને કે મેળવીને ધારણ કરેલો વીજભાર છે, એટલે ટૂંકમાં એ વસ્તુ આની ઉપર જ આધારિત છે. તો આપણે આ ત્રણના આધારે સમજાવી શકીએ, પેલાની બહુ ચર્ચા કરવાની જરૂર નથી. તો જોજો, ઓક્સિજન, હાઇડ્રોજન કે ઇલેક્ટ્રોન, ઓક્સિજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ કે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા નથી. અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા અનુસાર રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, તો ઓક્સિડેશન પ્રક્રિયા એ ઓક્સિજન દૂર કરવાની સ્વીકારવાની પ્રક્રિયા, H દૂર કરવાની અને ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા છે. જ્યારે રિડક્શન એ ઓક્સિજન દૂર કરવાની, હાઇડ્રોજન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા છે. પરંતુ ઓક્સિજન, હાઇડ્રોજન કે ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધારણ કરતા નથી. તેથી બોલો આ ત્યારે જ સ્વીકારી શકે જ્યારે આ દૂર કરે, આ ત્યારે જ દૂર કરી શકે જ્યારે આ સ્વીકારે, આ ત્યારે જ દૂર કરી શકે જ્યારે આ સ્વીકારે. આમ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એકબીજાની પૂરક પ્રક્રિયા છે. હવે એની મર્યાદા શું? સંયુક્ત મર્યાદા. તો ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા એકલી કરી શકાતી નથી, બે સાથે જ થાય છે. બોલો કમ્પ્લીટ. તો બોલો હવે લખાણમાં શું લખીશું? તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન એટલે કે વધુ વિદ્યુતઋણ પરમાણુ અથવા હાઇડ્રોજન એટલે કે ઓછા વિદ્યુતઋણ પરમાણુ અથવા તો ઇલેક્ટ્રોનના વિનિમયની પ્રક્રિયાઓ છે. પરંતુ વાસ્તવમાં કોઈપણ પરમાણુ કે ઇલેક્ટ્રોન મુક્ત અસ્તિત્વ ધરાવતા નથી. આથી ફક્ત ઓક્સિડેશન કે ફક્ત રિડક્શન પ્રક્રિયા શક્ય હોતી નથી. આપણે શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું. પરંતુ બંને પ્રક્રિયાઓ એક સાથે જ થાય એનો મતલબ કે આ ઓક્સિજન દૂર કરે તો આ દૂર કરે તો આને સ્વીકારવો જ પડે, બરોબર? આ દૂર ત્યારે જ કરી શકે જ્યારે આ સ્વીકારે, આ ત્યારે જ સ્વીકારી શકે જ્યારે આ દૂર કરી શકે. બધી વસ્તુમાં એવું થશે. અને આમ આ બંને પ્રક્રિયાઓ એક સાથે જ થાય છે એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એકબીજાની પૂરક પ્રક્રિયાઓ છે. ઓક્સિડેશન અને રિડક્શન એકબીજાની પૂરક પ્રક્રિયાઓ છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 40ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 40નું વિધાન છે રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપો. બોલો હવે આખા પાઠનું મૂળ હવે આવ્યું. બોલો શું કહેવાશે? શું લખશો? તો જે પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, લખીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બોલો કમ્પ્લીટ. હવે જો રેડોક્સ પ્રક્રિયા ભલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના બે પ્રકાર છે, પણ રેડોક્સ પ્રક્રિયાઓ જો આ એક વધારાનો મુદ્દો લખું છું. રેડોક્સ પ્રક્રિયાઓ કાર્બનિક અને અકાર્બનિક એમ
બંને પ્રકારની પ્રક્રિયાઓમાં જોવા મળે છે. બંને પ્રકારની પ્રક્રિયાઓમાં રેડોક્સ પ્રક્રિયાઓ જોવા મળે છે. તો તમારો 40મો પ્રશ્ન અહીંયા પૂરો. હવે 41મો પ્રશ્ન જે મહત્વનો છે, જો કે હવે આગળ આવી ગયો છે, મેં પેલા એમાં તો લઈ જ લીધો તો. ઓક્સિડેશન આંકના સંદર્ભમાં રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપો. ચલો, રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપો. બોલો, શું લખીશું? ઓક્સિડેશન આંકના સંદર્ભમાં રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકના મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો, તો લખાય આ રીતે: જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકના, હવે અહીંયા ઓક્સિડેશનની વ્યાખ્યા લખવાની. બોલો, ઓક્સિડેશનની વ્યાખ્યા શું થાય? તો મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રીય પરમાણુ ના ઓક્સિડેશન આંકમાં વધારો, બરોબર, માં વધારો, અને બીજા કોઈ એક પ્રક્રિયકના, બોલો આગળ આવડી ગયું, મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય, બરોબર, ઘટાડો થતો હોય તો તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. કમ્પ્લીટ. તો તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બોલો, ક્લિયર? ચલો, હવે આગળનો પ્રશ્ન તમારા, હવે જોજો, આ પાઠનો જે બોર્ડમાં કે જીનીટમાં પૂછાય જેવા મહત્વના આર્ટિકલ હવે શરૂ થાય છે. અત્યાર સુધી આપણે બેઝિક નોલેજ ભેગું કર્યું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 42. રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે દર્શાવવાની રીત ઉદાહરણ આપી સમજાવો. દર્શાવવાની રીત ઉદાહરણ આપી સમજાવો. બોલો, શું કરીશું? રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે દર્શાવવાની રીત ઉદાહરણ આપી સમજાવો. તો એમાં વિચારો. તો એના માટે આપણે એક ઉદાહરણ લેવું પડે. તો આખું વિધાન લખી દેવાનું. રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે દર્શાવવાની રીત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. આટલું સરળ રીતે લખી દેવાનું છે, બરોબર. હવે એમાં તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, પણ મેં એવું કહ્યું છે કે એવું આપણે ઉદાહરણ લેવાનું કે આપણને સહેલું પડે અને વાંચવાવાળાને તકલીફ ના પડે, જોવાવાળાને. તો અત્યાર સુધી જો તમે ઓક્સિડેશન આંકના વિનિમયના સંદર્ભમાં જે લીધું હતું, Al સોલિડ પ્લસ CrO3 સોલિડ, બરોબર, CrO3 સોલિડ gives Al2O3 પ્લસ Cr સોલિડ, બરોબર, Al2O3. અને આને પહેલાં તો બેલેન્સ કરીએ તો જો અહીંયા Al એક જ છે, અહીંયા Al2 છે એટલે 2 મૂકી દીધા. Cr1 છે, Cr1 થઈ ગયો, O3 થઈ ગયા. ઓકે. તો જુઓ, હવે તમારે કઈ રીતે આને અર્ધ પ્રક્રિયા સ્વરૂપે દર્શાવવાની છે. એમનેમ તો ખબર પડવાની નથી કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. તો પહેલાં ઓક્સિડેશન આંક લખી નાખવાના. બોલો, Al વાંઢો છે એટલે 0,
ક્રોમિયમમાં ધાતુ H બોક્સ પ્રમાણે પહેલાં ઓક્સિજનનો લખાય, કારણ કે ક્રોમિયમ ધાતુ નથી, સંક્રાંતિ ધાતુ છે. અને આપણા દૈનિક જીવનમાં આપણે સંક્રાંતિ ધાતુઓ વાપરીએ છીએ, ધાતુઓ નહીં. ઓકે, તો બોલો આનો -2 × 3 હોય તો આનો કેટલો થાય? +6. એવી રીતે આનો -2 × 3 તો આનો +3 × 2 થશે. અને આનો પાછો વાંઢો છે એટલે 0 થાય. તો આપણે શું કરવાનું? અહીંથી હવે એરો બતાવી દેવાના. આ રીતે બહુ જ ઓછી જગ્યામાં વધુ કામ કરવાનું છે. બોલો, તો 0 થી શું થયું? +3 એટલે કે ઓક્સિડેશન. +6 થી શું થયું? તો 0, તો કે રિડક્શન. અને તેથી હવે લખાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બરાબર. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે આપણે આટલું જ દર્શાવવાનું. તો 2Al gives Al2O3 લખાય? લખાય ખરું? તો આ રીતે લખશો તો એક અડધો માર્ક્સ આપી લેશે. કેમ? તો આ પ્રેક્ષક આયન છે. જોજો, જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર ના થતો એને પ્રેક્ષક આયન કહેવાય. તો હવે આપણે આ અર્ધ પ્રક્રિયા લખતા પહેલા આ સમીકરણને કયા સ્વરૂપે લખવું પડે? તો આયનીય સ્વરૂપે. એટલે જોજો, 2Al સોલિડ +Cr +6 3O- 2 આ રીતે 3O- 2 gives 2Al3 plus 3O2- Cr આ રીતે લખવાનું. બોલો, આ તો ઉડી ગયા સામસામે. એટલે એને તો ક્યાંય દર્શાવવાના, કારણ કે એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો. હવે બોલો, Al થી Al અને Cr થી Cr. તો આ રીતે હવે તમે લખી શકો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો શું લખાશે? બોલો, તો 2Al gives 2Al3 બોલો, હવે એના ઓક્સિડેશન આંકમાં કુલ ફેરફાર કેટલો થયો? તો અહીંયા 0 હતો, એનો +6 થયો. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન માઇનસ લખી દેવાના. ખબર પડી? અને જો એમ ના લખવો હોય તો બગડો કાઢી નાખો તો આ 3 લખવાના. તો 3 લખવાના પડી. ઓકે, બે રીતે લખાય. આપણે બે રીતે લખીએ અંદર, બરોબર? તો અહીંયા 2Al 2Al6 અથવા બોલો Al gives Al3 +3 ઇલેક્ટ્રોન માઇનસ. ચલો, એવી રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં બોલો શું થશે? તો અહીંથી વિચારીએ. બોલો, Cr +6 Cr6 હવે જોજો, ઓક્સિડેશનમાં એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અહીંયા 6 થી કેટલો થાય છે? 0 જ થાય છે. એટલે 6 નો જ ફેરફાર છે. તો 6 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ Cr. બોલો, કમ્પ્લીટ 6 ઇલેક્ટ્રોન. હવે જોજો, અહીંયા અંદર છાપવાની ભૂલ છે. અંદર છાપવાની, એક મિનિટ, મારી ભૂલ છે ભાઈ. મેં અહીંયા CrO3 અંદર Cr2O3 આપ્યું છે, અને Cr2O3 આપ્યું તો +3 × 2 થાય. તો પછી અહીંયા 3 એટલે આપણે 2 વડે ગુણીને જ કરવું પડે. અહીંયા 2Cr લખવા પડશે, બરોબર? એટલે અહીંયા 2Cr +3 અને અહીંયા 2Cr. એટલે આપણી અહીંયા અણુસૂત્રમાં ભૂલ હતી. તો બોલો, બીજું શું લખી શકાય? તો 2Cr3 +6 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Cr. અથવા બે કોમન કાઢી નાખીએ તો Cr3 +3 ઇલેક્ટ્રોન માઇનસ gives Cr. તો આ થઈ અર્ધ પ્રક્રિયા સ્વરૂપે દર્શાવવાની રીત. આવા MCQ SQ પૂછાય છે, તો યાદ રાખજો. ઓકે, ચલો એના પછી 43મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 43નું વિધાન છે, પ્રેક્ષક આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. પ્રેક્ષક આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. બોલો, શું કરીશું? તો ધ્યાન રાખજો,
પ્રેક્ષક આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. એની અંદર આપણે કશું જ કરવાનું નથી. તો વ્યાખ્યામાં લખીએ, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા જે તત્વો કે આયનો, ભાગ લેતા પ્રક્રિયકના અણુમાં, પ્રક્રિયકોના અણુઓમાં હાજર તત્વો કે આયનો, આપણે બે લખીશું. આમ તો જનરલી આયનો જ આવે, બરોબર, તત્વો આવે જ નહીં. ઓકે, પણ હું બે લખું છું, તત્વો કૌંસમાં કરી નાખું. ચલો, આયનોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો ના હોય તેવા તત્વો કે આયનોને શું કહે છે? પ્રેક્ષક આયન કહે છે. તેવા તત્વો કે આયનોને પ્રેક્ષક આયન કહે છે. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, અહીંયા હું એક નોંધ લખીશ. આ ખાસ યાદ રાખવાની છે, તમારે ચોપડીમાં નથી. કોઈ પણ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા ऑक्सीजन के हाइड्रोजन ना ऑक्सीडेशन आंकमा फेरफार ना थतो होय तो पण तेमने प्रेक्षक आयन गणवा नहीं, एमने प्रेक्षक आयन गणवाना नहीं. ते सिवायना एटले के एच अने ओ सिवायना तत्वोना ऑक्सिडेशन आंकमा फेरफार ना थतो होय तो તે બધા જ તત્વોને તેવા બધા જ તત્વોને એમ પ્રેક્ષક આયન ગણવામાં આવે છે. પ્રેક્ષક આયન ગણવામાં આવે છે અથવા તો આપણે ગણવાના છે. આ આગળના એક પ્રશ્ન જે છે એનું મેં તમને પહેલેથી પાણી પહેલાં પાળ બાંધી દીધી, જેથી કરીને તમને ત્યાં ભૂલ પડે નહીં. આ વસ્તુ પેમ્ફલેટમાં ક્યાંય નથી, ચોપડીમાં ક્યાંય નથી, બરાબર. ચલો, હવે આપણે એને ઉદાહરણ આપીશું. તો આ મેં એટલે જ કૌંસમાં લખ્યું છે, ધ્યાન રાખજો. હાલ આપણે જે પ્રક્રિયા લખી હતી એ જ લઈ લઈએ ને. બોલો, 2Al પ્લસ Cr2O3 gives Al2O3 પ્લસ 2Cr. બોલો, આનો ઓક્સિડેશન આંક 0 હતો, આનો -2 × 3 તો આનો 3 × 2, આનો -2 × 3 તો આનો 3 × 2 અને આનો 0. બોલો, આમાંથી કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થયો? તો ઓક્સિજનના. -2 નો -2 જ રહ્યો. આપણે કૌંસની અંદરની વેલ્યુ જ જોવાની હોય, બહારનો સહગુણક તો છેલ્લે જોવાનો છે. એ ગુણાકાર કરીને છેલ્લે ઇલેક્ટ્રોન વિનિમયમાં ધ્યાનમાં લેવાનું. હાલ પૂરતું કૌંસની અંદર ભાઈ આ પાઠમાં હું જે રીતે કરું છું એ રીતે કરશો તો તમારી કોઈ ભૂલ નહીં પડે, એની હું 1001% ગેરંટી આપું છું. તો કૌંસની અંદરની વેલ્યુ જોવાની. બોલો, -2 નો -2 છે, અહીંયા 0 થી +3 છે, +3 થી 0 છે, એટલે કે આ બે બદલાયા છે. આ વધ્યો છે, આ ઘટ્યો છે અને આ અચળ રહ્યો છે. તો અચળ રહ્યો છે તો ઓક્સિજનને શું કહેવાશે? પ્રેક્ષક આયન. હવે મેં અહીંયા લખ્યું છે તો પ્રેક્ષક આયન છે ખરો, પણ એને પ્રેક્ષક આયન ગણવાનો નથી. આપણે જે આગળ રેડોક્સ સંતુલન એ પ્રેક્ષક આયન છે ખરો, તો હું અહીંયા હવે બ્લુ પેનથી લખીશ. તો તે પ્રેક્ષક આયન છે ખરો, પરંતુ રેડોક્સ સંતુલનમાં તેને પ્રેક્ષક આયન ગણવા નહીં. કમ્પ્લીટ. બોલો, આવડી ગયું? તો અહીંયા તમારું પ્રેક્ષક આયન એટલે શું ઉદાહરણ આપી સમજાવો, એ પ્રશ્ન પણ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર જોઈશું 44. હવે પ્રશ્ન નંબર 44.
તો પ્રશ્ન નંબર 44નું વિધાન આ રીતનું છે, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર જણાવો. જોજો હવે રેડોક્સ પ્રક્રિયાના એ પ્રકાર છે. તો રેડોક્સ પ્રક્રિયાના કુલ 4 પ્રકાર છે. રેડોક્સ પ્રક્રિયાના કુલ 4 પ્રકાર છે. પહેલો સંયોગીકરણ રેડોક્સ. જોજો હું તમને પછી શોર્ટમાં 4 પ્રશ્નો સમજાવી દઉં છું. શોર્ટમાં 4 પ્રશ્નો સમજાવું છું. બીજો વિઘટન રેડોક્સ. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા, પછી ત્રીજી એ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, અને ચોથી છે ડી એ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. કમ્પ્લીટ. તો હવે પછી આપણા તો આ 4 નામ યાદ રાખવાના છે. 44મા પ્રશ્નમાં વધારે કંઈ કરવાનું નથી. તો આપણો 45મો પ્રશ્ન શું હશે બોલો? તો 45મો પ્રશ્ન હશે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો પહેલું તો સંયોગીકરણ એટલે શું? સંયોગીકરણ એટલે યોગ એટલે સરવાળો. તો રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવતા હોય, બરોબર? તો જોજો અહીંયા વ્યાખ્યા લખીશું. જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા 2 પ્રક્રિયકો પૈકી એક અથવા બંને પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોય. જોજો, ભાગ લેતા 2 પ્રક્રિયકો પૈકી એક અથવા બંને, એક અથવા બંને પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોય અને તેમની વચ્ચેની પ્રક્રિયા થઈ એક જ નિપજ પ્રાપ્ત થતી હોય. તો તેવી પ્રક્રિયાને ટૂંકમાં સંયોગ એટલે સરવાળો, એટલે કે પ્રક્રિયકોનો સરવાળો થઈ અને એક જ નિપજ મળતી હોય એને. દાખલા તરીકે અહીંયા જોજો, હવે દાખલા તરીકે આપણે 2-4 ઉદાહરણ આપીશું. તો કાર્બનની ઓક્સિજન સાથે, બોલો, કાર્બન સોલિડ છે, એ તત્વ સ્વરૂપે છે, આ તત્વ સ્વરૂપે છે. બોલો શું મળશે? તો CO2. ધ્યાન રાખજો, કાર્બનની, હવે આપણે અહીંયા અડધો ઓક્સિજન લઈએ છીએ પહેલાં. બોલો શું મળશે? આપણને ખબર છે CO, અપૂર્ણ દહન થયું તો CO ગેસ મળ્યો. એટલે જોજો, આ 2 તત્વો હતા, આ અણુ થયો. હવે એક તત્વ એટલે કે એક અણુ અને બીજું એક તત્વ હોય તો CO2. તો આને પણ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એવી રીતે Mg+N2 તો Mg3N2, Mg3N2 એને પણ સંયોગીકરણ. આ 2 તત્વો હતા. જોજો, આ 2 તત્વો હતા, 2 તત્વો હતા. આમાં એક તત્વ છે ને એક અણુ છે. એટલે અહીંયા લખ્યું છે બંને, એક અથવા બંને, એમ એક પણ ઓછામાં ઓછું એક તો તત્વ સ્વરૂપે હોવું જ જોઈએ. ચલો એના પછી તો CH4+O2. બોલો આમાં CH4+O2 તો CO2+H2O. બોલો આમાં 2 નિપજો મળી, આમાં 2 નિપજો થઈ, બરોબર? તો આ 2 નિપજો થઈ તો આને સંયોગીકરણ કહેવાય કે નહીં? બોલો આને સંયોગીકરણ કહેવાય કે નહીં?
તો આને સંયોગીકરણ ના કહેવાય. આ બે આ ત્રણને કહેવાય. બરોબર. ચલો એના પછી જો કે અહીંયા અપવાદ તરીકે હું ચોપડી પ્રમાણે આપણે આને સંયોગીકરણ કહીશું, કારણ કે એક તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે ટૂંકમાં એને સંયોગીકરણ. બેમાંથી એક તત્વ તો આને પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણને અહીંયા વ્યાખ્યા થઈ એક જ નિપજ કીધી છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ. તો આ ખાસ યાદ રાખજો, MIMP, મોસ્ટ IMP. ટૂંકમાં એ મુક્ત તત્વ અણુ સાથે અથવા તો બીજા કોઈ તત્વ સાથે સંયોજિત થઈ જતું હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઓકે, ચલો એના પછી બીજો પ્રકાર લઈશું. બોલો બીજો પ્રકાર કયો હતો? 45મો પ્રશ્ન, વિઘટન રેડોક્સ પ્રક્રિયા. તો પ્રશ્ન નંબર 46, વિઘટન રેડોક્સ પ્રક્રિયા. બોલો આની વ્યાખ્યા શું લખશો? તો જે રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે એક જ સંયોજન ભાગ લેતું હોય, જે રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે એક જ સંયોજન ભાગ લેતું હોય અને નિપજ તરીકે જુદા જુદા બે કે તેથી વધુ અણુઓ અથવા તો સંયોજનો પ્રાપ્ત થતા હોય તો કમ્પ્લીટ બે કે તેથી વધુ સંયોજનો પ્રાપ્ત થતા હોય તો અને એમાં પાછી પ્રાપ્ત થતી હોય અને એમાં પાછું ઓછામાં ઓછું એક મિનિટ બે કે તેથી વધુ સંયોજનો પ્રાપ્ત થતા હોય અને જોજો અહીંયા તેમાં ઓછામાં ઓછી એક નિપજ તત્વ સ્વરૂપે હોય. જો અમે બ્લુ કલરથી એટલા માટે લખ્યું છે, ખબર પડી? આ વસ્તુ બહુ જ મહત્વની છે. ઓછામાં ઓછી એક નિપજ તરીકે હોય તો ધ્યાન રાખજો. CaCO3 હું આને ગરમ કરું તો CaO પ્લસ CO2 આને ગરમ કરીએ તો એકમાંથી બે મળ્યા, પણ આ રેડોક્સ પ્રક્રિયા જ નથી. આ રેડોક્સ પ્રક્રિયા છે જ નહીં. ઓકે, હા, તો જોઈએ કેમ નથી. તો ઓના પહેલો ધાતુનો લખ્યો +2 કેલ્શિયમ, આનો -2 × 3 તો 3 દુ 6 માંથી 2 ગયા એટલે +4 થયા. બોલો અહીંયા શું થયું? તો -2 + 2, અહીંયા -2 × 2 + 4. તો બોલો એકેનો ઓક્સિડેશન આંક બદલાયો નથી. 2 નો 2, 4 નો 4 અને ઓનો અહીંયા એટલો ને અહીંયા એટલો. તો આ રેડોક્સ પ્રક્રિયા છે જ નહીં, આ ખાલી વિઘટન પ્રક્રિયા છે. ખબર પડી? ચલો, તો અહીંયા આવું ચેક કરવાનું ઓક્સિડેશન આંક લખીને. તો ધ્યાન રાખજો, સૌથી પહેલું લઈએ H2O2 તો એમાંથી H2O + ½ O2 મળે છે. તો બોલો અહીંયા O2નો ઓક્સિજન, અહીંયા પહેલો Hનો +1 × 2 લખીએ તો આ -1 × 2 થાય. અહીંયા +1 × 2 લખીએ તો આ -2 થાય. એવી રીતે આ 0 થાય. તો બોલો આ શું થયું? -1 થી -2 અને -1 થી 0. Hનો ફેરફાર ના થયો તો અહીંયા રિડક્શન થયું, અહીંયા ઓક્સિડેશન થયું. તો એને વિઘટન રેડોક્સ કહેવાય. એવી રીતે NaH, બોલો NaH ને ગરમ કરીશું તો Na + ½ H2 મળશે. તો અહીંયા Na નો હતો +1, અહીંયા -1. જોજો, હાઇડ્રાઇડનું કહેવું આપણે કંઈ યાદ રાખવાનું નથી અને જાતે જવાબ મળી જાય છે. બરોબર, જાતે જવાબ મળી જાય છે. તો પહેલો ધાતુનો +1 મૂક્યો તો હાઇડ્રોજનનો -1. એવી રીતે આ 0 થઈ ગયો ને આ 0 થયું. તો બોલો અહીંયા +1 થી શું થયું? 0 એટલે કે રિડક્શન. અહીંયા શું થયું? તો +-1 થી 0 એટલે વધ્યું એટલે કે ઓક્સિડેશન. પણ એકમાંથી બે નિપજ મળી અને બે તત્વ સ્વરૂપે છે. ઓછામાં ઓછી એક તો તત્વ સ્વરૂપે હોવી જ જોઈએ. બોલો એવી રીતે KClO3 ને ગરમ કરીએ, આને પોટેશિયમ ક્લોરેટ કહેવાય, ત્યારે KCl અને O2 મળે છે. તો ચલો આના ઓક્સિડેશન આંક શોધીએ. તો પહેલો ધાતુનો +1, ઓનો -2 × 3 તો આનો +5 થશે. 3 દુ 6 માંથી 1 ગયા એટલે +5. બોલો અહીંયા +1, આ -1 અને આ 0.
બોલો કે શું થયો અહીંયા? +1 નો +1, Cl +1 થી -5, અરે +5 થી -1, અને આ તો જોજો અહીંયા આ થયો પ્રેક્ષક આયન. આ શું થયો? પ્રેક્ષક આયન. પછી બીજા નંબરે -2 થી આ 0 થયો એટલે વધ્યો, તો આ થયું ઓક્સિડેશન, અને +5 થી -1 એટલે આ થયું રિડક્શન. કમ્પ્લીટ. તો આ થઈ તમારી વિઘટન રેડોક્સ પ્રક્રિયા. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું 2 બાકી રહી એ નેક્સ્ટ ટાઈમ, બરાબર? 2 બાકી રહી એ નેક્સ્ટ ટાઈમ લઈશું. તો બીજું નેક્સ્ટ ટાઈમ.